વિસાવદરની ચૂંટણીમાં ઐતિહાસિક અપમાનજનક રીતે આખી ભાજપ પાર્ટીની ભૂંડામાં ભૂંડી હાર થઈ, એનાથી આ લોકો ઉશ્કેરાઈ ગયા છે. અને ઉશ્કેરાઈ ગયા એટલે જુનાગઢના જિલ્લા પ્રમુખને ખોટી રીતે પાસામાં મોકલ્યા. મારી તો સરકારને કહેવું છે કે તમારે પાસામાં તમે ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓનું લિસ્ટ વિસાવદરથી લિસ્ટ ચાલુ કરીએ કે કેટલા માથાભારે માણસો ત્યાં શું ધંધા કરી રહ્યા છે ભાજપના ખેસ પહેરીને. દરેક જગ્યાએ ભાજપના માણસો ગેરકાયદેસરના કામો, અસામાજિક પ્રવૃત્તિઓ, લોકોને ડરાવા ધમકાવાના કામ કરે જ છે. એમના ઉપર તો પાસા નથી થતી. આટકોટની અંદર જ 2 ભાજપના માણસો બળાત્કાર કરતા પકડાયા હતા, ખેડામાં ઝેરીલી શરાબ વેચતા પકડાયા હતા, સુરતની અંદર ભાજપનો માણસ છેડતી કરતા પકડાયો હતો, રાજકોટની અંદર બીજા 2 ડ્રગ્સ વેચતા પકડાયા હતા ભાજપના હોદ્દેદારના છોકરાઓ. કેમ એ કોઈ ઉપર પાસા ના થઈ? ભાજપના માણસોની ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં થાય. માત્ર આમ આદમી પાર્ટીના જે કઈ હોદ્દેદારો છે એની ઉપર ખોટી કાર્યવાહી કરવામાં આવે છે. પણ આ સંઘર્ષનો સમય છે, અમે લડીશું પૂરી તાકાતથી અને કોઈ ભાજપ કે સત્તા બત્તાથી અમે ડરી જવા વાળા માણસો નથી. પૂરી તાકાતથી સામનો કરીશું ને એક વખત જીતીને બતાવશું.